રેડી ઠેઠ ગોમમાં થાય પણ ગોમમાં પાછા આવે પછી આ કુવામાંથી ચોય આવવું હોય તો એક જ ભરપુભાઈ એટલો કીધું છે કે આ ખાડા ખડે રમ ના હેડવાનો 3-4 કિલોમીટર તો કન્ટિન્યુ ચાલે પર અત્યારે હા એવા તો આમ ભગવાન અડધા ભગવાન પ્રભુભાઈ એટલા આશીર્વાદ વાઘાભાઈ ભલાજી પટેલ કુવા હતા દુખવા તો 12 મહિના પહેલા 4-6 મહિના દુખતો પછી દોરાય સાહેબ કે ઓપરેશન કરવું પડશે બરોબર મહેસાણા દોરાય પહેલા ઈ કે ઓપરેશન કરવું પડશે એને ગોળાની તકલીફ હતી પેલા કરાયો ઓપરેશન કમરનો પછી ગોળાની બાને ઓપરેશન કરાયું હતું પેલા મહેસાણા ત્યાં પછી મહેસાણા તકલીફ બહુ રહેતી એટલે અમે ઝાડા રહ્યા 10 દિવસ પછી ઈ સક્સેસ ન થયો પછી પાછો મહિને પાછો ખોલાય પછી ડાયરેક્ટ પ્રભુભાઈ નો કોન્ટેક્ટ કર્યો અને ત્યાં ઓપરેશન કરાયું ઊંઘી રાત ના તો ઊંઘે તે રાડ ને કૂકવા દાડે દાડે ફરે કરે તો આમ શાંત તો કીધું દવાખાને તો દવાખાના જેટલા બદલાય પણ કે અમે એમ કહો કે બીઓ કે આ વળી ઓપરેશન અમો થાય ના થાય એમ કરીને 2-3 ફેર તો જા મહેસાણા વળી પાછા આયા તો કે કાર્ડ માથે ચાલે છે તે આપણે કાર્ડ માથ કરાવવાનો થોડો ખર્ચો આવે તે ત્યાં કરાયો મહેસાણા ઈ શિક્ષક ના આવ્યો અમે બાનું ઓપરેશન કરાયું બીજી વાર પહેલી વાર સક્સેસ નહોતું થયું પછી બાને ઓપરેશન કરાયું પ્રભુભાઈ કહેતા હતા કે ઓપરેશન તો સક્સેસફુલ થવાનું જ છે એટલે પછી ઓપરેશન કરાયું પછી પ્રભુભાઈએ કીધું હતું કે હવે તમે ઘરે જઈ શકો છો પણ દાદા કહેતા હતા કે હોસ્પિટલમાં ઘર જેવું થોડું ઓછું રહેશે એટલે ઘરે આમ તેમ તકલીફ થવાની છે હોસ્પિટલમાં થોડી સારવાર વધારે મળશે એટલે દાદા કે હોસ્પિટલમાં કે મહિનો રહ્યા અમે હોસ્પિટલમાં પછી યારે ગયા હતા મહેસાણા લઈને ગયા હતા એના પછી ત્યાં ઓપરેશન કરાયું સક્સેસ થયો નહીં પાછો દુખાવો રહ્યો એટલે 2-3 ત્રીજી કે ચોથી વાર નો પછી અહીંયા પ્રભુભાઈ પાસે લઈ આવ્યા આમ હાવ રેડી થઈ જાય ને થોડાક હાલે કે ડગે ગોળો સટકી જાય એટલે પાછો હતો ઈ નહીં હવે કીધું તો અમે તો એક દાડો આ ભાઈ ભેળી મુંબઈ કીધું ચમચમ છે તો કે હવે આનથી વધારે શું હવે તો કે ખાટલામાં હુગાતો નથી તો કીધું હવે પછી પાછા પ્રભુભાઈને કીધું કે તમારે ઓપરેશન કરવું પડશે સાહેબ તો કે હવે તો આ તો કે તમે શું થાય કરો હવે હું કીધું તમારે ગમે તે કરવું પડશે પછી જ્યાં પાટણ જાય એટલે આ અટકનો હતો કે એટલે ગોળીઓ ભારા ફોડી અઠવાડિયું કર્યો પડો પછી સાહેબ કે ઓપરેશન થશે મારા તરફથી પ્રભુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ મને હોસ્પિટલ સારી રાખી અને હોસ્પિટલની સ્વચ્છતા પણ હતી હા કચરા પોતા લે સવારે સાંજે બંને ટાઈમ થતું ભગવાન જેવા મોણા ગમે ત્યાં ભળી જાય પોતાને એવું આમ છે ને અભિમાન નહીં કે હું ડોક્ટર છું ગમે ત્યાં ભળી જાય પોતે બહુ સરસ માણસ છે આમ સારા માણસ છે કીધું હવે હા કમ્પ્લીટ આ છોકરા કે કરવાના તો કે કમ્પ્લીટ કરું પણ પછી ગોળો કે નાનો પડતો પોતે પોતાના હાથથી ગોળો નાટકી લીધા નાખ્યા એ અળગા નથી એ તદુઓનો પોતે બોય ધરીને આલ્યો છે તદુઓનો હજી કશો થયો નથી પ્રભુભાઈ થેન્ક યુ સો મચ પ્રભુભાઈનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને બધાને સારા કાર્ય કરે એવી ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સો મચ પ્રભુભાઈ